નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને, અને તેમાં પણ જ્યારે આજની વાત કરવામાં આવે તો ક્યાંક બાબત એક જ અત્યારે આવતો જે ચર્ચાતી હોય છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની જે છેલ્લી અત્યારે આવતો તારીખ અને છેલ્લી તારીખમાં પણ કોની શરતે અત્યારે આવતા ફોર્મ પરત ખેંચાયું તે એક સૌથી મોટો સવાલ છે. ફોર્મ પરત પણ કોની શરત, આજે તેની ઉપર મારે ચર્ચા વિચારણા કરવાની છે. જે પ્રમાણે વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, ગોંડલ, મોરબી જેમાં ફોર્મ પરત ખેંચતી વખતે જે પ્રમાણેનો હંગામો જોવા મળ્યો, મારામારી જોવા મળી, ટપલી દાવ જોવા મળ્યો, હવે આ કયા પ્રકારની પરિસ્થિતિ, કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી, તેને લઈને ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજુલભાઈ દવે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, સાથે રાજકીય વિશ્લેષક છે, સત્યનભાઈ કુલાબકર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને મુકેશભાઈ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. રાજુલભાઈ, તમે ને મેં તો પેલું રાજકોટને લઈને જે અલગ અલગ જે ચર્ચાઓ કરી હતી, રાજકારણ ગરમાયું, ક્યાંક ઉમેદવારો નારાજ હતા, તેવી બધી બાબતો જોઈ, પણ હવે આજે જ્યારે ફોર્મ પરત ખેંચવાની વાત આવીને ફોર્મ પરત ખેંચતી વખતે જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી, જે હંગામો અત્યારે આવતો જોવા મળ્યો, અને જે પ્રમાણેની મારામારી કહો, ટપલી દાવ કહો કે જે પણ અત્યારે તો કંઈ પણ કહો, અને તેમાં જે આ પરિસ્થિતિ સામે આવી, ક્યાંક તેને લઈને તરાવતો જે આ પરિસ્થિતિ સામે આવી છે, ક્યાંક સવાલ ઘણા બધા ઉપસ્થિત કરી રહી છે. શું કહેશો આપ? ફોર્મ પાછા ખેંચવાનો જે દિવસ હતો એ પહેલા કોંગ્રેસ પાર્ટીએ અને અમુક જગ્યાએ આપ પાર્ટીએ પોતાના ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યા હતા. કોંગ્રેસ પાર્ટીનો આરોપ છે કે પોલીસ સહિતનું સરકારી તંત્ર એના ઉમેદવારોને ડરાવી રહ્યું છે, ધમકાવી રહ્યું છે, એની ઉપર દબાણ લાવી રહ્યું છે. બીજી બાજુ એ પણ છે યજ્ઞભાઈ કે આ રાજકીય પક્ષોને પોતાના ઉમેદવારો ઉપર વિશ્વાસ નથી, કે કોઈ ઉમેદવાર સત્તાધારી પક્ષને કોઈ પણ પ્રકારની લાલચ લોભમાં આવીને ફોર્મ પાછું ખેંચી લે એવો વિરોધ પક્ષોને સતત મનમાં ભય છે. આ બે બધી પરિસ્થિતિની વચ્ચે જ્યારે અત્યારે આજે ફોર્મ પાછા ખેંચાયા છે, ત્યારે એક વાત તો ચોખ્ખું દેખાય કે ભાજપને આ રાજ્યમાં 500-600 બેઠકો બિનહરીફ મળી છે. હવે બેઠકો આટલી બધી જો બિનહરીફ મળી હોય તો બે વસ્તુ થાય, શું હશે એ તો ઈશ્વર જાણે, બીજું ભાજપ જાણે, કે એક તો કોઈ દબાણથી ફોર્મ પાછા ખેંચાયા હોય, કોઈ લોભ લાલચ આપવામાં આવી હોય, અને બીજી વાત એ પણ બને કે વિરોધ પક્ષોની ઉદાસીનતા અને નીરસતા ક્યાંક નડી ગઈ હોય, વિરોધ પક્ષોએ પૂરું ધ્યાન ન આપ્યું હોય કે આપણે આટલી ઉમેદવારો, આપણે આટલી સીટો ઉપર આપણા ઉમેદવારો નથી. આ બે વસ્તુઓ છે. વાત તો એવી પણ આવે છે કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના મત વિસ્તારમાં પણ ભાજપ ઘણી બધી બેઠકો બિનહરીફ લઈ ગયું, ઈશ્વર જાણે. પણ આજે જે જગ્યાએ ફોર્મ પાછા ખેંચતી વખતે ગુજરાતના ઘણા બધા સ્થળોએ આજે ટપલી દાવ રમાયો, ફોર્મ પાછા ખેંચાયા ત્યારે કોંગ્રેસના આગેવાનો એની સામે વિરોધ કર્યો છે. અત્યારે રાજકોટમાં પણ ભાજપમાં આંતરિક અસંતોષ ભાજપમાં પણ વ્યાપક પ્રમાણમાં છે, અને ભાજપના ભૂતપૂર્વ હોદ્દેદાર અને અત્યારના એક ઉમેદવાર બે વચ્ચે આજે બપોરે જ સખત બોલાચાલી થઈ. એવો અખબારી વાત તો બહુ ચોખ્ખી છે યજ્ઞભાઈ કે અત્યારે ગુજરાતનું ટેમ્પરેચર, ઉનાળો ગુજરાતમાં સખત હીટવેવ ફૂંકાઈ રહ્યો છે, અને એની સાથે સાથે બંને રાજકીય પક્ષોમાં પણ આંતરિક રીતે સખત હીટવેવ ફૂંકાઈ રહ્યો છે. આપણે જોતા જઈએ કે આગામી દિવસોમાં કઈ રીતે રાજકીય આટાપાટા ખેલાય છે, કોની ઉપર દબાણ આવે છે, કોણ લોભ કે લાલચમાં વશ થાય છે, આ બધું આપણે જોતા રહીએ. પણ સવાલ મોટામાં મોટો એ જ આવે છે, બે જ વસ્તુ આવે છે કે આમાં લોકશાહીને સૌથી વધારે નુકસાન થઈ રહ્યું છે. કારણ કે રાજુભાઈ, આ પ્રકારની પરિસ્થિતિ, મારામારી, ટપલી દાવ, ફોર્મ ફાડી નાખવું, આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે આવતો, આવી પરિસ્થિતિ હું માનું છું કે કોઈ દિવસ ભૂતકાળમાં જોવા મળી નથી. આ વખતે આ પહેલી જ વખત આવી પરિસ્થિતિ જોવા મળી છે. એનો અર્થ એ થયો કે ભાજપના જે ઉમેદવારો છે એની રગે રગમાં સત્તાનો મત વ્યાપી ગયો છે. અને બીજી બાજુ
જે વિરોધ પક્ષો છે એ પણ હવે અત્યારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મરણીય બન્યા છે. આ બે પરિસ્થિતિ જ્યાં આવે ત્યાં સ્વાભાવિક છે કે આવી બધી પરિસ્થિતિ, આવી બધી ઉગ્રતાઓ વ્યાપવાની જ. મૌખિક ઉગ્રતા વ્યાપે, ઉગ્ર દલીલો થાય એ જુદી વાત છે, પણ કોઈક જગ્યાએ ડભોઈમાં એ બાજુના ધારાસભ્યોને ધક્કે ચડાવવામાં આવ્યા. સુરતમાં પણ મુશ્કેલ, પોલીસ તંત્ર અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવ્યા, ત્યાં પણ હાથાપાઈ થઈ એવા સમાચારો મેં હમણાં જ વાંચ્યા. આ બધી પરિસ્થિતિ એવી છે, મેં હમણાં કહ્યું એમ, લોકશાહી માટે આ પરિસ્થિતિ સાચી અને સારી નથી, યોગ્ય નથી. પ્રજાએ નક્કી, ગુજરાતના મતદારોએ નક્કી કરવાનું છે કે જો લોકશાહીને ટકાવવી હોય, લોકશાહીને મજબૂત બનાવવી હોય તો કઈ રીતે મત આપવો એ ગુજરાતના મતદારોએ નક્કી કરવાનું છે. અને સૌથી વધારે તો વિરોધ પક્ષોના ઉમેદવારોએ જોવાનું છે કે પોતે કોઈ રીતે લોભ કે લાલચમાં ન આવે, કોઈ દબાણ અને તાબે ન થાય. આ બધી જ બાબતોને જોઈને અત્યારે તો આપણે આજની પરિસ્થિતિને મૂલવીએ તો જે રીતની પરિસ્થિતિ, જે રીતનું ચિત્ર જોવા મળ્યું છે એ બહુ યોગ્ય તો નથી જ. કદાચ હું કહું કે નિરાશાજનક ચિત્ર છે. ગુજરાતનું રાજકારણ, ગુજરાતનું જાહેર જીવન એટલી બધું નીચે ઉતરતું જાય છે, એનો આ પુરાવો આજે આપણે જોયો છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અત્યારની જે આ પ્રમાણેની પરિસ્થિતિ છે, ક્યાંક સવાલ ઘણા બધા ઉપસ્થિત કરે છે. મુકેશભાઈ, ફોર્મ પરત જ ખેંચવું હતું તો પછી ફોર્મ ભર્યું અત્યારે તો કેમ, તે એક સૌથી મોટો સવાલ થાય છે આમાં તો. અને જે પ્રમાણેનું ધમાસાણ અત્યારે તો જોવા મળી રહ્યું છે, શું કહેશો આપ કે અત્યારે પરત ખેંચવા પાછળનું કારણ શું? જો સૌથી પહેલા તો બાબત એવી છે કે કોઈ રાષ્ટ્રીય પાર્ટી જ્યારે 10,000 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતારતી હોય તો ફોર્મ પરત ખેંચવા માટે ક્યારેય ઉતારતી નથી. એ વસ્તુ તો આપ પણ જાણો છો ને બધા જાણે. પરંતુ એન કેન પ્રકારે આ વખતે જે રીતે અમે QR કોડ મૂક્યો હતો, લોકશાહીનું એક જતન થાય એના માટે, કે જે લોકોને કોંગ્રેસની વિચારધારામાં આવી અને લડવું હોય એ લોકો QR કોડ સ્કેન કરી અને બાયોડેટા આપી શકે છે. નો ડાઉટ એમાં બધા જ લોકોને ટિકિટ આપી એવું નથી બન્યું, પણ કેટલાય લોકોને ચકાસી અને ટિકિટ આપવામાં આવી હતી. પણ સામે ઉડીને વાત એવી વળગીને આવી કે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષને આ વખતે ગુજરાતમાં ધરતી દેખાતી હોય એવું લાગ્યું. એટલા માટે નહીતર 156 જેટલી સીટ સાથે ગુજરાતમાં બેઠેલી સત્તાધારી પાર્ટી સેના માટે રૂપિયા ખર્ચીને ઉમેદવારને બિનહરીફ કરાવડાવે, આ બધી જગ્યાએ આ પ્રશ્ન બહાર આવ્યો છે. નો ડાઉટ કોંગ્રેસના એ ઉમેદવારો ફૂટી ગયા, એમને પણ હું ગદ્દાર કહું છું. એ લોકોએ ના જ કરવું જોઈએ આવું, એ ગદ્દાર કહું છું ને એમાં ક્યાંક ને ક્યાંક એમને ચોઈસ કરવામાં હું પોતે કે કોંગ્રેસના મોવડી મંડળ કે બધું કાચું સાબિત થયું એવું ચોક્કસ હું કબૂલ કરું છું. પણ એક વાત તમને કહી દઉં યજ્ઞભાઈ, હું પોતે પશ્ચિમ પટ્ટાનો જે પ્રભારી છું, એની અંદર જે રીતે અમારા થલતેજ વોર્ડની અંદર શીલજના બેનને 2 દિવસ પહેલા ગાયબ કરી દેવામાં આવ્યા, એમની સાથે પૈસાનો વ્યવહાર થયો એવું બહાર આવ્યું, અને સવારે અમે પહોંચી ગયા કે આજે હવે એ કેવી રીતે આવે છે, સહી કરવા જોઈએ. સાહેબ તમે જુઓ તો ફિલ્મની અંદર તમારે જો તમારી ટીમ નિર્માણ ન્યૂઝની મોકલવી હોય તો મોકલજો કે વેજલપુર મકરબા આપણી મામલતદાર કચેરી છે, ત્યાં બરાબર 11:15 થી 11:30 નો CCTV ચેક કરજો, તમને ખ્યાલ આવશે કે આ કેવું ફિલ્મી ઢબે કામ થાય છે. પેલા પોલીસ આવે, પેલા સરફરોજ પિક્ચરમાં હતું ને કે આમ પેલો સુંઘવા આવે, કોઈ છે કે નહીં જોઈ આવો, એવી રીતે પોલીસ આવી, બધું આજુબાજુ જોયું, એટલે આપણે પાછા છાપેલા કાટલા જેવા એટલે જોયા. વળી પાછે બીજી ગાડી આવી, બીજા પોલીસ આવ્યા, પછી એક ગાડીમાં એ બેનને 5 જણાએ આટોપી અને પોલીસ સાથે બેનને નીચે ઉતાર્યા. જ્યારે અમારા બેન એને અમારા ઉમેદવાર પૂછવા ગયા કે બેન તમે આવું કેમ કર્યું, તો પોલીસ એમ કે એની જોડે વાત નહીં કરવાની તમારે. એટલે કે ભાઈ મને એમાં શું વાંધો છે, અમારા ઉમેદવાર છે. તો કે ના, એ બેન નથી વાત કરવા માંગતા, પોલીસ એમ. અને પાછી લેડીઝ પોલીસ તો નહીં જ એની જોડે, જેન્ટ પોલીસ. અને એટલી બધી એ પોલીસની જોખમી કે અંદર સહી કરવા ગયા. હવે એ તો એમની જાતે કરતા હતા સ્વેચ્છાએ, તો અમે કહ્યું કે અમને અંદર ઉભા રહેવા દો ને, તમને શું વાંધો છે. પોલીસે ના જવા દીધા કે ના, એ ભાજપના લોકો જશે અંદર, તમે નહીં જઈ શકો. બોલો, આટલી બધી જોખમી મેં જાતે જોઈ છે. તમે આરોન આપી CCTV ચેક કરજો, તમને ખબર પડશે
અને બહારના ગેટના કરશો તો પણ ખબર પડશે. હવે મુકેશભાઈ. આજે આટલા વર્ષથી સત્તામાં છે ને આ પાર્ટી, એટલે રૂપિયા બહુ જ મોટા ભેગા કર્યા છે ભ્રષ્ટાચારના, અને એને આ રીતે વાપરી રહી છે. તમને એક વસ્તુ કહી દઉં, ગુજરાતની જનતાએ આ તાદ્રશ્ય જોયું છે. હું 100% કબૂલ કરું છું કે અમારી ક્યાંક ત્રુટિ છે કે આવા ગદ્દારોને ઓળખવામાં અમે કાચા પડ્યા. એટલે મુકેશભાઈ, ક્યાંક બાબત અત્યારે એ તમારી પણ અત્યારે તો જે વાત જે સાંભળીને તેની ઉપરથી પણ લાગી રહ્યું છે. પણ એક સવાલ થાય ને આમાં મુકેશભાઈ, જો એ લોકોને આવું જ કરવું હતું તો પછી કોંગ્રેસ પક્ષ જોડે જોડાયા જ કેમ અત્યારે હતો? અને ક્યાંક મુકેશભાઈ એવું લાગે છે આપણે પણ કે આ પ્રકારના ઉમેદવારોને કારણે જેને જેને આપવા જેવી હતી પરંતુ એમને પણ ના આપવામાં આવી તેમ. મેં શું કહ્યું કે ત્રુટિ 100% ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષ, મોવડી મંડળ કે અમારી પોતાની, હું પોતે કબૂલ કરું છું, ક્યાંક રહી ગઈ છે કે જેના કારણે આવા આખા ગુજરાતમાં બનાવો બન્યા છે. બાકી આવું ના બને ક્યારેય, કોંગ્રેસના ઇતિહાસમાં આવું બન્યું નથી. પણ હવે જો એક બાજુ સામ દામ દંડ ભેદ અધિકારી, કલોલમાં તો ક્રાઇમ બ્રાન્ચ વાળા ઉપાડી ગયા, બોલો, અને પેલા કે તાર સહી કરી નાખવાની. આટલું બધું પણ એને આવું કરવા પાછળનું યજ્ઞભાઈ કારણ શું છે? તો પછી ચૂંટણી જ ના કરો ને, તમે સત્તા રાખો, ચૂંટણી બનતા અમે તમે કોઈ એમ કામ કરે તો પછી સરમુખત્યારશાહીની સરકાર કરી નાખો. આમાં લોકશાહીની ક્યાંય જરૂર જ નથી. માહિતી બિલકુલ બિલકુલ બિલકુલ. સત્યનભાઈ, દર વખતે એક સવાલ જોવા મળતો હોય છે કે ભારતીય જનતા પાર્ટીએ સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને આજે જે પ્રમાણે ફોર્મ પરત ખેંચવામાં આવે, ચલો મુકેશભાઈએ તો એમણે કહી દીધું કે ના અમારી ક્યાંક ત્રુટિ છે, એટલે એમની ક્યાંક ત્રુટિ છે કે એમણે અત્યારે તો એવા ઉમેદવાર ઉપર ક્યાંક ભરોસો કર્યો કે જે અત્યારે તો છેલ્લે આ પ્રકારની પરિસ્થિતિ લાવે. પણ સત્યનભાઈ, આક્ષેપ આખા ગુજરાતમાંથી સામે આવ્યા છે. તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ નેતાગણ બધા જ એમ કહી રહ્યા છે કે ના ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદની નીતિ અત્યારે તો અપનાવી રહી છે અને એટલા જ માટે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. સત્યનભાઈ, પ્રથમ તો હું આજે ફરીથી ગુજરાતની જનતાનો અને જે 600 કરતા વધારે ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ફોર્મ ભરેલો, એના સિવાય જે લોકોએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આજે જોડાયા છે, એવા તમામ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે એમણે ફરીથી વિકાસની રાજનીતિ સ્વીકારી છે અને પહેલા જ દિવસે આપણે કહીએ ને કે ક્લીન બોલ્ડ કર્યા હોય એવી રીતના કોંગ્રેસના અને બધા મળીને ટોટલ 600 સીટો, 600 કરતા વધારે, હમણાં હું એ જ જોતો હતો કે કદાચ આંકડા મળ્યા છે કે નથી મળ્યા ફાઇનલ, પણ 600 કરતા વધારે સીટો જ્યારે જીતતા હોય ત્યારે વિચારધારાની જીત થઈ રહી છે એવું હું માનું છું. અને આ 600 કમળ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાયાના સ્વરૂપે થશે, એ લોકો આવનાર દિવસોમાં ખૂબ ખંતથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કામ કરશે એવું મારું માનવું છે. એક પણ સીટ બિનહરીફ આ લોકોની થઈ નથી, માટે આ પ્રકારનો વિષય, આ પ્રકારની ચિંતા, આ પ્રકારની ચર્ચા એ થશે અને થતી જ રહેવાની છે એવું માનું છું. પણ જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા એ લોકોના પણ આ સ્ટેટમેન્ટ સાંભળો તો એ લોકોનું ક્લિયર હતું કે અમારા પર કોઈ દબાણ નથી, અમારા પર કોઈ લોભ લાલચ નથી. ખાલી અમને એવું લાગ્યું કે અમે ખોટી પાર્ટીમાં જોડાયા અને ભૂત વધારે સમય સુધી ના ચલાવતા અમે ત્વરિત એના પગલા લીધા અને પગલા લેવાના રૂપે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. માટે જે જોડાયા છે એ લોકોને સૌને અમે આવકારીએ છીએ અને એ પણ મા ભારતીના સપૂત તરીકે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિકાસલક્ષી કાર્યોને આગળ વધારે અને કહેવાતી જે એન્ટી ઇન્કમ્બન્સી, કહેવાતી વિરોધાભાસી ભાષાઓ, કહેવાતી ગુજરાતીઓને મૂર્ખ કહેવાની રીત, એ બધાને જાકારો આપીને એક પોઝિટિવ રાજનીતિ તરફ આગળ વધ્યા છે. માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન, વંદન. તમે એક બાજુ પોઝિટિવ રાજનીતિની વાત કરી રહ્યા છો પરંતુ બીજી બાજુ સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે તેવું અત્યારે તો દરેક કહી રહ્યા છે. કોઈ એક ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયો કોંગ્રેસમાંથી, એ એવું કહે કે ભાઈ મારે પર બળજબરી થઈ છે કે મને કોઈ ધાક ધમકી આપી છે કે મને કોઈએ લોભ લાલચ આપી છે, તો એ વાત માનવી જોઈએ. બાકી એમણે બહુ ખૂબ જલ્દી ઘણી વસ્તુ સમજ પડી જતી હોય છે અને હું અભિનંદન આપી છે ઉમેદવારોને કે જેમણે ખૂબ જલ્દી એ સમજમાં આવી ગયું કે એક એવા પાર્ટી સાથે જોડાવું કે જે ગુજરાતને મૂર્ખ ગણતી હોય એને આજે
એમના જ પાર્ટીના એ વખતના કેન્ડિડેટોએ સમજાવી દીધું કે ખરા અર્થમાં મૂર્ખ કોણ છે. પણ એ કેમ દેખાય સત્યનભાઈ, એક એવો પણ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી શું હાર બાળી ગઈ છે, કે અત્યારે આ પ્રકારના અત્યારે તો જે ક્યાંક ગભરાવી રહી છે, દરેક લોકોને ડરાવી રહ્યા છે. હાર ભાળવાનો વિષય ક્યાં છે? 600 માંથી 600 અમારી સીટો આવી છે. 600 બિનહરીફ થવું એ પણ પહેલા જ દિવસે એ બતાડે છે કે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કેટલો છે કેન્ડિડેટ. અને ખાલી અમારા કેન્ડિડેટ નહીં, કાલ સુધી જે આ લોકોના કેન્ડિડેટ એમને પણ અમારા પર વિશ્વાસ છે. પ્લસ જે પ્રમાણેનું બૂથ પ્લાનિંગ, જે પ્રમાણેનું બૂથ મેનેજમેન્ટ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી કે રત્નાકરજી કે હર્ષભાઈ કે ભૂપેન્દ્રભાઈ લઈને ચાલી રહ્યા છે. હું આપને ચોક્કસપણે યજ્ઞભાઈ એવું કહી શકું કે 28 તારીખે સાંજે પણ જ્યારે આપણે આ ડિબેટ કરતા હોઈશું ત્યારે સૌથી વધારે જિલ્લા પંચાયત, જ્યાં સૌથી વધારે તાલુકા પંચાયત, સૌથી વધારે પાલિકા, સૌથી વધારે મહાનગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટી બનાવશે. એ જનતાનો વિશ્વાસ, જનતાનો પ્રેમ અને જનતાને સાર્થક કરેલી જે વિકાસની ફોર્મ્યુલા છે એના અનુસંધાને ચોક્કસપણે 28 તારીખે પણ આપણે જયારે આ જ ડિબેટમાં આ જ સમયે બેસ્યા હોઈશું ત્યારે આપણે આ જ આંકડાઓ લઈને બેસીશું. ક્યાંક મુકેશભાઈ, સત્યનભાઈ તો કહી રહ્યા છે કે ના, કોઈ પણ સત્તાનો દુરુપયોગ નથી. કોઈ પણ જો એવો હોય તો પછી એમણે મીડિયા સમક્ષ ક્યાંક કબૂલાત કરી હોય કે ના, અમને તો આ પ્રમાણે ક્યાંક પ્રેશર આપવામાં આવ્યું છે કે એવું કંઈ પણ. બીજી બાજુ સત્યનભાઈ તો એમ કહી રહ્યા છે કે આ તો અમારી જીત છે, અમારી વિચારધારાની જીત છે. આપ શું કહેશો તેના લઈને? તો આમાં છે ને, હું સત્યનભાઈને કઈ કહું ને તો ધાર્મિક આસ્થાનો સવાલ આવે, પણ એમણે જે સાબિત કર્યું છે એ પ્રમાણે અમારા કરતા ભગવાન રામને વધારે માને છે, એમની પાર્ટી માને છે. અમે તો વિશ્વના રામ કહીએ છીએ. એ રામ ભગવાનની સોગંદ ખાઈને એ બોલે કે અમે જે આજે કર્યું છે એ બધું સાચું કર્યું છે. જો એ રામના ભક્ત હોય તો એ સોગંદ ખાઈ લે, પણ એની અંદર ધાર્મિક આસ્થા આવશે એટલે આપણે વાત નથી કરવી. પણ ટીવીની અંદર આપણે આપણી પાર્ટીની વાત કરી શકાય. પણ આખી ગુજરાતની જનતાએ જોયું છે કે ભારતીય જનતા પાર્ટીએ આજે આખો દિવસ પોલીસ, ભાજપના જે કોઈ મળતિયાઓ, ભાજપના જે કોઈ બાહુબલીઓ, આ બધાનો ઉપયોગ કરી અને જે કોંગ્રેસના ઉમેદવારોને એક દિવસ પહેલા લઈ ગયા હતા, પછી જે રીતે ફિલ્મી ઢબે લાવવામાં આવ્યા, મેં મારી જાતે અનુભવ્યું છે. સાહેબ, આમાં ક્યાંય એક ટકો હું જૂઠું નથી બોલતો. મેં કબૂલ પણ કર્યું કે ક્યાંક અમારી ત્રુટિ છે, પણ હંમેશા સત્તાનો મદ ને નશો છે ને, આજે અભિમાન રાજા રાવણનું પણ રહ્યું નથી. મુકેશભાઈ, ચાલો તમે વાત કહી બધી સાચી, પણ હજુ પણ તમારી જોડે ટાઈમ છે ને. પણ પ્રચાર અને પ્રસારની પણ બાબત અત્યારે તો સામે આવતી હોય છે. તમે અત્યારથી જેમ કહો છો કે ના ચલો ત્રુટિ છે, પણ જે પ્રમાણે પરિસ્થિતિ છે તો એ બધું લઈને અત્યારે જાઓ ને પ્રજા સમક્ષ. પ્રજા અત્યારે તો જવાબ આપી દેશે. યજ્ઞભાઈ, એ તો અમારો, જો એક વસ્તુ કહું, આ બેન આવી ગયા, સહી કરી ગયા, એના પછી 1 કલાક પછી અમે પ્રચારમાં લાગી ગયા છે. કઈ એ થોડી જોયું કે એ બેન નથી આવ્યા એટલે હવે ચૂંટણી બંધ કરી દઈએ. મેં અમારા રાઉન્ડ બધે ચાલુ જ છે. અમારા ગ્રુપોમાં તમે જુઓ કે ભાઈ ગુલાબ ટાવર પાસે છે કે ગોતા છે, તમે ત્યાં જઈને તપાસ કરો એટલે પ્રચાર ચાલુ હોય. કદાચ અમારી જોડે 25 માણસ હોય તો 25 માણસ થી ગયા છે. એવું નથી કે અમે 500 માણસ લઈ જવાની કોશિશ કરી, સમજો. એટલે જે રીતે પ્રચાર અમારો ચાલે છે એ ચાલે જ છે, બરાબર. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને રિઝલ્ટમાં જ્યારે આપણે 28 તારીખે જોઈશું ને તો આ વખતે 100% ખબર પડશે કે પ્રજા એવું સમજીને વોટ આપશે આ વખતે કે આ લોકોને આટલી બધી સત્તા, આટલા બધા પેટ પ્રમુખ, આટલો બધો વિશ્વાસ, એમના કામ ઉપર વિશ્વાસ. ખરેખર કામ ઉપર વિશ્વાસ ના થાય, પણ વિકાસનો જે ઢંઢેરો પીટ્યો છે એની તો પોલ ખુલી ગઈ છે. આખા અમદાવાદની અંદર ભયજનક બોર્ડ લાગેલા છે, દરેક શહેરોમાં ભયજનક બોર્ડ લાગેલા છે. હવે એ પ્રજા મને લાગે છે બધું ભૂલી જઈ અને ભાજપને જ મત આપશે, એવું તો બનવાનું નથી. આજે તમે સમજો, રાજકોટનો ટીઆરપી કાંડ તો ભૂલી નહીં જાય, તક્ષશિલા સુરતનું ભૂલી નહીં જાય, કે વડોદરાનો હરણીકાંડ ભૂલી નહીં જાય, કે મોરબીનો બ્રિજ ભૂલી નહીં જાય. આવા અનેક પ્રશ્નો સાચા છે કે જે પ્રજા સમજે છે. બાકી તો પછી આપણે 100% 28 તારીખે દર વખતે જેમ ડિબેટ કરીશું, પણ 100% આ વખતે કોંગ્રેસ પક્ષને સારો એવો ફાયદો થશે. અને હું તો એવું માનું છું કે અમદાવાદમાં પણ આ વખતે કોંગ્રેસ. ઓકે,
સત્યનભાઈ, આ વખતે ક્યાંક એમ કહેવાય ને કે ના રિઝલ્ટની પહેલાં ક્યાંક ખબર પડી ગઈ કે ના અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ છે એટલા માટે અત્યારે તો આ પ્રેશર ટેકનિક અપનાવવામાં આવી રહી છે, એવો ક્યાંક આક્ષેપ અત્યારે તો કરવામાં આવી રહ્યો છે? અમે લોકો તો આશ્વસ્ત છે કે અમારા કાર્યકર્તાઓના સથવારે હમણાં જગદીશભાઈ ખૂબ સરસ વાત બોલ્યા કે હોમ ગ્રાઉન્ડ એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અથક હોમવર્ક અને અથક હાર્ડવર્ક કરતા કાર્યકર્તાઓના સથવારે 28 તારીખની રાતની ડિબેટમાં પણ જ્યારે આ સ્ટેપ લઈ આવશે એવી મારી વિનંતી છે. એ જ વખતે આપણે આ આંકડાઓની ચર્ચા કરીશું અને આ વિશ્વાસ આવે એટલા માટે, કારણ કે જે પ્રમાણે સત્યનભાઈ, મુકેશભાઈ તો એમ કહી રહ્યા છે કે ભલે ગમે તેવી પરિસ્થિતિ અત્યારે તો કરવામાં આવે પણ જાહેર જનતાને ખબર છે કે અમારે ક્યાં વોટ આપવો અને કેવી રીતે આપવો છે. હા, એમની વાત સાચી છે કે જાહેર જનતાને ખબર જ છે કોને વોટ આપવા છે, કેવી રીતના વોટ આપવો છે, અને એ જાહેર જનતા છેલ્લા 30 વર્ષથી એ સમજેલી વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જ વોટિંગ કરે છે. અને આ વખતે પણ 26 તારીખની ચૂંટણી અને 28 તારીખે નીકળવાનું ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર ગુજરાતનું 10,000 સીટોનું સરઘસ પણ આપણે જોઈશું. એવું નથી લાગતું કે આપણે રાજકારણનું ક્યાંક વરવું દ્રશ્ય અત્યારે તો જોઈ રહ્યા છીએ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? કારણ કે જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે, મારામારી કહો, કપડાં ફાડવાની જે બાબત અત્યારે તો જુઓ, બધી જ આપણે જે જોઈ છે, શું લાગી રહ્યું છે આ અત્યારે કઈ બાજુ આ સ્તર અત્યારે તો જઈ રહ્યું છે? આમાં આપણે શરૂઆતમાં જ કહ્યું કે ગુજરાતના જાહેર જીવનનું અને ગુજરાતના રાજકારણનું સ્તર આટલું બધું નીચે ભૂતકાળમાં કદી નથી ઉતર્યું. 2024માં સુરતમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું અથવા એની પાસે પાછું ખેંચાવવામાં આવ્યું, જે હોય તે ત્યારથી આ ફોર્મ પાછા ખેંચવાનો સિલસિલો ગુજરાતમાં શરૂ થયો છે. અને એનું સૌથી મોટું સ્વરૂપ આજે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. યજ્ઞભાઈ, કેટલીક નગરપાલિકાઓ તો એવી છે કે જે આખી એન્ડમાં ભાજપના પક્ષમાં ગઈ છે. હવે આ તો કેવી રીતે શક્ય બને? તટસ્થ નાગરિક તરીકે આપણે વિચારીએ તો પણ એમ થાય છે કે આ વાત કદાચ શક્ય ન જ બને. અને ફોર્મ પાછા ખેંચવાની જે વાત છે એમાં તો અનેક જગ્યાએ સાંભળવા મળે છે. મીડિયા પણ હવે તો ખુલીને બોલે છે, ખુલીને છાપે છે કે આમાં સરકારી તંત્રનો ઉપયોગ થઈ રહ્યો છે. ઈશ્વર જાણે ગુજરાતના રાજકારણને, ગુજરાતના જાહેર જીવનને હજી આપણે કેટલું નીચે લઈ જવું છે એ તો રાજકીય પક્ષોએ નક્કી કરવાનું છે. પણ આપણે આશા રાખીએ કે ગુજરાતની સમજુ પ્રજા, ગુજરાતની શિક્ષિત પ્રજા આગામી 26મી તારીખે પોતાને જે યોગ્ય લાગે એ પક્ષના ખાનામાં મત આપીને લોકશાહીનું પર્વ ઉજવે. અને ગયા વખતે 2021માં માત્ર 35% મતદાન થયું હતું. એ મતદાનનો રેકોર્ડ તોડીને આ વખતે ગુજરાતની પ્રજા 50% સુધી મતદાન ઓછામાં ઓછું પહોંચાડે. અને જે લોકોને આમાંથી બોધપાઠ લેવો હોય, જેને બોધપાઠ આપવા માંગતી હોય, એવા લોકોને, એવા ઉમેદવારોને પ્રજા બોધપાઠ આપે એવી જ આપણે તો આશા રાખી શકીએ. પ્રજાને કોને મત આપવો એ પ્રજાએ નક્કી કરવાનું છે. પણ એટલું તો ચોક્કસ કહીએ કે પ્રજા કોઈને ને કોઈ પાર્ટીને બોધપાઠ તો જરૂર શીખવશે એવી આશા રાખવી બિલકુલ અસ્થાને નથી. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં અત્યારે તો કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, જે પ્રમાણેની પરિસ્થિતિ ક્યાંક જોવા મળી, રાજકારણના જે વરવા ક્યાંક દ્રશ્યો પણ અત્યારે તો જે જોવા મળ્યા, હવે ક્યાંક સમય થઈ ગયો છે એક જ ડેમેજ કંટ્રોલ અને તેની સાથે પ્રચાર અને પ્રસારનો. તે હવે અત્યારે તો કઈ રીતે કરશે અને તેની સાથે કયા મુદ્દાઓને આધારિત હવે કરવામાં આવશે, તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે. તેની સાથે જ સત્યનભાઈ, મુકેશભાઈ અને રાજુલભાઈ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.